મુખ્ય માંગણીમાં સરકારશ્રીએ જે 4/7/26ના રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કંઈ કાચા દાંતના નથી કે એ લોલીપોપ ચાવી લે, કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે. જે DLVCમાં કિંમત થતી હતી એ ખેડૂત સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને એ એક જુગારની પ્રોસિજર કરી છે. ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે. અમે જુગારી બનવા માંગતા નથી. અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ. ને અમારી માંગણી છે કે જે ડ્રો સિસ્ટમ કરી છે, ડ્રો સિસ્ટમ નહીં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ફક્ત ખેડૂતનો વેલ્યુઅર અને પાવર ગ્રીડનો વેલ્યુઅર, ત્રીજો વેલ્યુઅર એડ કરવાનો થતો નથી. અને એની અંદર અમારી કિંમત છે, જમીન અમારી છે, રાખના પ્રાઇવેટ કંપની છે પાવર ગ્રીડ, તો સરકાર શા માટે ઇન્ટરફિયર કરે છે? અંદર કંપની નેગોશિએશન અમે કરીશું, અમારી જમીનનો ભાવ અમે નક્કી કરીશું, સરકારને શા માટે? ને અને જે કંઈ સરકારને ખેડૂતને ચૂકવવામાં આવશે એમાં સરકારની તિજોરી પર તો કોઈ બોજો પડવાનો નથી, કારણ કે એ જે ચૂકવણી કરશે એ પાવર ગ્રીડ કંપની કરશે. ક્યાં સરકારને પોતાના ખજાનામાંથી આપવાનું છે? ઉલટું સરકારને ફાયદો ટેક્સ રૂપી, GST રૂપી થવાનો છે.